શ્રદ્ધા અને સુરક્ષાનો સંગમ વલસાડના પારનેરા ડુંગરા પર પોલીસ અધિકારીઓ દ્વારા ધ્વજારોહણ અને પૂજા અર્ચના વલસાડ જિલ્લાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન પારનેરા ડુંગર પર આજે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સેવા, શાંતિ અને સુરક્ષાના મંત્રને વરેલી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ડુંગરા પર બિરાજમાન માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત રીતે ધ્વજારોહણ અને વિશેષ પૂજા અર્ચના કરી હતી. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પારનેરા ડુંગરના શિખર પર આવેલા માં ચામુંડાના મંદિરે આસ્થાભેર ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી આ પૂજામાં અધિકારીઓ સમગ્ર જિલ્લા અને જૈની જનતાની સુખાકારી અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે લોકકલ્યાણ અને સુરક્ષાના આશીર્વાદ મેળવવા માટે આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજા દરમિયાન અધિકારીઓએ જિલ્લા શાંતિ જળવાઈ રહે અને ગુનાખોરી ડામવા માટે માં શક્તિના આશીર્વાદ માંગ્યા હતા. પોલીસ અધિકારીઓને ભક્તિભાવમાં લીન જોઈને મંદિરે દર્શનાર્થે આવેલા અન્ય શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. માં ચામુંડા સૌનું કલ્યાણ કરે અને વલસાડ જિલ્લો હંમેશા સુરક્ષિત અને સમૃદ્ધ રહે તેવી મનોકામના સાથે આજે આ ધર્મ કાર્ય કરવામાં આવ્યું છે. પાનેરા ડુંગર પરથી લહેરાતી આ ધર્મની ધજા શ્રદ્ધા અને સુરક્ષાના સમન્વયનું પ્રતીક બની રહી છે.